કલર બલર થઈ જશે તો રેડી તો મુખ્ય બે મિત્રો જોયું હમણાં કેવો કલર છે એમ બાકી બહાર તો પીવો તો આને આપણે કલર કરવાનો છે હું કહે અત્યારે જોરદાર થઈ જાય કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં ટ્રેન્ડ સ્વાગત છે કન્વર્ટ છે તો અત્યારમાં આપણે છત ઉપર વ્યા છે કારણ કે આપણે એક કબૂતર જે છે રોલર એને આપણે કલર કરવાનો છે કારણ કે આ ઉડન ત્યારે બહુ વર્તાતું નથી કેવું છે એમ આખા ટોળામાં ચડે એટલે પછી કંઈ વર્તાતું નથી એટલે આપણે એને કલર કરવાનો છે એટલા માટે આપણે આવી ગયા છત ઉપર સામગ્રી લઈને હતી તો આમાં છે હંધી ફાયર વર્ક્સ ને કલર ને હંધી એવું છે આમાં લાલ કલર આમાં છે આવડો કેવો છે આમાં લાલ કલર છે આ છે ડાબલી પીળા ને લાગે પણ આમાં છે લાલ કલર લાલ તો પીળો આવડો તો લેવો તૂટી ગયેલી છે આવે ત્યાં થોડા તો ઓલી અંદર એક છે ને કોથળી તૂટી ગયેલી છે બાકી અંદર જો લાડુ કલર છે આમાં તમને કદાચ દેખાતા છે આવડિયા જો સ્પેશિયલ કબૂતર ના હે પછી જો આ કબૂતર દોરેલું થાય જો મેના કેવું છે ને બુલબુલ છે બુલબુલના કલર છે પણ આપણે કબૂતર ન કરવાના તો બીજું કંઈ છે આમાં તો મિત્રો કલર છે આવા જો આવડું પહેલાં આપણે કલર કરતા ને ત્યારનું છે આવડે અચ્છા આમાં કલર બનાવતા આપણે ખૂબ મસ્ત કલર આવે આ બ્લુ કલર છે જો આવી રીતના તો આપણે જે રોલર કબૂતર છે ને આપણે કલર કરી દેવાનો છે જો આપણે લઈને ઉપર બી આવશે અત્યારે તો અત્યારે સૌથી પહેલાં આપણે કબૂતર પકડવા જવું પડશે કારણ કે ડોર કરવાનું છે અંદર બેઠો છે જો અંદર વ્હાઈટ બેઠો છે તમને બતાવતો છે એવડી કેવો કરવાનું છે એ તો નહીં લાલ ક્રી પીળો બે કરી લાલ ને પીળો બે એમાં એક કરાય તો અડધામાં પીળો કરશે અડધામાં લાલ એમ જો બે ડાયરી છે એમાંથી આવડે લાલ છે આમાં અંદર લાલ છે કદાચ તો આવે થોડી આમાં લેવાનું કેવો છે ખરી ડાબલી મિત્રો જોયું હમણાં કેવો કલર છે એમ બાકી બહાર તો પીળો લાગે છે અંદર લાલ છે એવું મને લાગે છે જો એટલે લાલ છે પ્યોર કલર લાગે છે ઓરિજિનલ તો મિત્રો આવડો કલર કરવાનો છે આપણે અને બાકી પીળો છે અહીંયા તો હાલો આપણે ફટાફટ જઈએ ને કબૂતર પકડતા આવીએ યાર તો બેઠું છે કાંઈ પકડવામાં દિક્કત કંઈ બહુ થાય નહીં એવું લાગે તો આપણે ફટાફટ પકડી આવી ચાલો યાર ત્યાં સુધી યાર ચાલો પર જે મિત્રો યાર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇકનું બટન દબાવી દીધું અને સબસ્ક્રાઈબનું દબાવ્યું છે સબસ્ક્રાઈબનું બટન દબાવી દીધું જે મિત્રો ન હોય ચાલો આપણે કબૂતર પકડાવી ફટાફટ તો મિત્રો આપણે વધારાનો સામાન છે નીચે લેતો પણ વધારાનો આપણે લઈને ગયો છે અહીં મિત્રો એક કબૂતર બેઠું છે બીમાર છે તો પકડે તો આને પકડીને અંદર પકડી પણ નહીં પકડે તો મિત્રો કબૂતર અંદર બેઠું છે વ્હાઈટ જશે અને આપણે કલર કરવાનો છે મારા હાથ તો પીળા થઈ જ જાય તો આને પકડી લઈએ આપણે હાથમાં આવી ગયું છે બે શબ્દ જો આપણે કપડે કલર કરવાનો છે મિત્રો જો આપણે કબૂતર લઈને આવ્યા છે ઉપર તો આને આપણે કલર કરવાનો છે તો કુંડાને એવું સ્પેશિયલ આપણે લઈને આવ્યા છે તો આમાં આપણે કલર બનાવવાનો છે તો આવી રીતનું કબૂતર છે જો આવડે તો મિત્રો હાલો આવડતું પહેલાં આપણે કલર બનાવી નાખીએ તો આમાં છે પીળો કલર તો એના તો આમાંથી થોડો ઘણો પીળો કલર લઈ લઈએ આપણે સમજી તો શાની હવે હાલો પાછળ આવે આને કલર રંગવો લાગે સહેજ પાણી નાખવું થોડુંક ગમતું નાખ થોડુંક મિત્રો કલર થોડોક ઘેટો પાછો નાખીએ આપણે મિશ્રણ કરી નાખીએ આપણે પેલા તો મિત્રો ડાયબલી ખોલી છે લાલ તો લાલ કલર છે ને ખૂબ પાકલ છે ડેન્જર તો થોડો ઘણો આપણે લઈએ આમાં જો એટલો લીધો છે થોડીક માત્રામાં પાણી એડ કરી દઈએ આપણે થોડોક તો આપણે બનાવ્યો છે કંઈ ઝાઝો નથી બનાવવામાં તળજીના ટકા તો એટલો બનાવ્યો પીળો એટલો છે તો હાલો સ્ટાર્ટિંગ કરી દઈએ આપણે ધીમે ધીમે તો મિત્રો તો આવી રીતના આપણે કલર લગાવવાનો છે તો પૂંછડીમાં આવી રીતે આપણે કોર ઉપર છે આવી રીતના કરવાનું છે અને પછી પેટ ઉપર કરવાનું છે અને પાંખની નીચે કરવાનું છે તો લાલ ને એવી આપણે ડિઝાઇન પાડશું કંઈક અલગ મસ્ત મજા આવે એવી જો આવી રીતના પૂંછની બોર્ડર છે આવી રીતના બનાવી છે મિત્રો કલર હમણાં તો બહુ કંઈ લાગતો નથી પણ આ જે હુકાય ને ત્યારે મસ્ત બની જાય આપણે પહેલાં પણ અમુક કબૂતરને કીધા છે તમે વિડીયો જોઈ લેજો આપણી ચેનલ ઉપર છે જૂનો આપણે જે હતા કબૂતર એને કરેલો હતો તો આવી રીતના આપણે થાય છે મિત્રો આપણે થોડો ઘણો પૂંછમાં કલર કર્યો છે ને પંખમાં પણ કર્યો છે આપણે શૂટ ના કરી કારણ કે મોબાઈલમાં થોડોક વિડીયો શૂટિંગમાં થોડોક પ્રોબ્લેમ આવતો હોય પકડવું પડે એટલે આપણે સ્ટેન્ડ લઈને આવ્યા હશે તો સ્ટેન્ડમાં મોબાઈલ મૂકી દઈએ અને શૂટ કરી થોડું ઘણું તો મિત્રો જો આવી રીતના કબૂતર છે ને આપણે
પંખમાં આપણે કેવી રીતના કલર કર્યો બતાવી દઉં તમને. જો આવી રીતના કર્યો છે બોર્ડર ઉપર, અને પૂંછમાં કર્યો છે આવી રીતના આપણે આવડ્યા પંખમાં પણ કરી નાખીએ હવે. તો મિત્રો બોર્ડર થઈ ગઈ છે, અને આપણે આમાં લાલ કલર કરવાનો છે એ કરી નાખીએ. તો બોર્ડર તો બે પાંખમાં થઈ ગઈ છે, તો હવે લાલ કલર કરી નાખીએ. આમાં આપણે લાલ કલર આવશે. જો આમાં આપણે લાલ કલર કરવાનો છે. તો આ પણ પંખ તો થઈ ગઈ છે. જો તમને બતાવી દઉં આવી રીતના થઈ ગઈ છે. તો હવે લાલ કલર કરી નાખીએ આપણે. આમાં એક લાલ કલર આવશે અહીંયા, અને આમાં આવશે. મિત્રો તો આવી રીતના આપણે કંઈક કલર કર્યો છે. તો આવી રીતના થઈ જશે. હુકાય ત્યારે મસ્ત થઈ જાય. અત્યારે તો કાંઈ બહુ લાગતો નથી, ડીમ લાગે છે, પણ હુકાય ત્યારે જોરદાર થઈ જાય. મિત્રો આપણે છે કલર કરી નાખ્યો છે આને. તો આને આપણે મૂક્યા અંદર, કારણ કે ઉડાડવું નથી, કારણ કે ઉડશે તો કલર ઉડી જાય આમાંથી પાછો. તો એટલે આપણે અંદર જ મૂકી આપણે એની પેટીમાં. તો હાલો આપણે મૂકી આવીએ આને. તો કલર બલર થઈ જાય તો રેડી. તો મૂકી આવીએ અંદર ફટાફટ હવે. જો આવી રીતના મસ્ત લાગે છે. તમને કદાચ વિડીયો મસ્ત લાગ્યું છે. હવે ઉડશે ત્યારે પણ મસ્ત લાગશે, એટલે વિડીયો જ્યારે જોતા રહેજો, મજા આવશે. હાલ આપણે ફટાફટ જઈ. આંગળ જો મિત્રો એટલો કાટો કલર છે. તો હાલો ફટાફટ મૂકી આવીએ આપણે અંદર. તો અંદર જ મૂકશે આપણે પેટીને. કાલે તમને ઉડશે એ પણ બતાવશે. તો જોયું ત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કાલે જોવા માટે ફરી વાર આવજો. તો અત્યારે તો આપણે નહીં ઉડે, પણ કાલે ઉડશે. તો હાલો અંદર મૂકી આવીએ આને. તો કેવો કલર લાગે એમ કાલે આપણને ખબર પડશે ઉડશે ત્યારે. તો અત્યારે તો અંદર મૂકી દઈએ. ચાલો ઉપર સીડીને મૂકી દઈએ આપણે ફટાફટ. તો મિત્રો આને મૂકી દઈએ અંદર. જો ગયું છે અંદર ને આમાં જો મજા કરશે. જો આ બેઠું છે આ બાજુ. ઉડશે ત્યારે કાલે મસ્ત લાગશે. તો યાર જોવાનું ભૂલતા નહીં કાલે ખાસ કરીને. અને આમાં તો અત્યારે સિરાજ એક બેઠું છે. એક ક્યારનું આપણે પકડવા બળ કરીશું, પણ પકડાતું નથી. તો છત ઉપર વી ગયું છે પાછું સામે બેઠું છે. તો એને હમણાં પકડીને નાખી દઈએ અંદર, કારણ કે વરસાદ થોડો ઘણો છે એ શરૂ થઈ ગયો છે. તો બાકી એક ટાઈમ બેઠું છે, બાકી ઉપર બેઠા બીજા હતા. જો તો મિત્રો જો આ કબૂતર આપણે માઇન પકડ્યું છે. અને બેક મજા નથી, એટલે મજા બે કોશિશ છે આને, એટલે ઉડીને બહુ નથી થતું. બાકી અહીંયા તો એક બચ્ચું બેઠું છે. તો વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે થોડો ઘણો, એટલે મૂકી દઈએ આને અંદર. તો સામે મૂકવાનું છે આપણે. મિત્રો આને આપણે મૂકી દઈએ અંદર આની. તો એવું અંદર મૂકી દીધું છે. બાકી એક બચ્ચું બેઠું છે, આને પણ આપણે અંદર મૂકી દઈએ. તો એક તો કદાચ અંદર જ બેઠું છે, તો આને પણ મૂકી દઈએ. તો અંદર મૂકી દીધું છે. એક પાછળ બેઠું છે. તો આમાં કબૂતર બેઠા છે. ઈંડા ઉપર તો કાંઈ બેઠા નથી. તો આને બારી બંધ કરી દઈએ આપણે, કારણ કે સવારે પાછા નીચે આવશે તો થોડોક શિકાર થઈ જવાની શક્યતા રહે, એટલે બંધ કરી દઈએ. મિત્રો આને અત્યારે પાછી એકવાર આપણે છણની પાણીની વ્યવસ્થા કરી દીધી છે. અને આડું એક પાર્ટેશન નાખ્યું છે. તો અને સણ જોવા સુધી પડી દીધી આખું, અને પાણી પણ પી લીધું છે. તો હાલો આને પાછું ટાંકી દે, કારણ કે વરસાદ શરૂ થઈ જશે. તો સાટા તમને દેખાતા હશે.
તો આમાં તો કંઈ છે નહીં એટલે આમાં કંઈ વાંધો નહીં આવે. બાકી આને ઢાંકી દઈએ આપણે. તો આપણે મોટા ભાગનું એડજસ્ટમેન્ટ છે એ કરી નાખ્યું છે. બાકી મારા હાથ જો હજી બગડેલા કલરવાળા તો નીચે ઉતરી જાય એક વાટકો અહીંયા મૂકી દીધું છે આપણે. અને કબૂતર તો અત્યારે બેઠા છે હજી તો ઈંડા ઉપર કંઈ બેસતા નહીં લાગતા. ના બેઠા છે ચાટી કલરવાળો. જો આ તમે કાલ જોવા મળશે યાર વિડીયોમાં, તો સબસ્ક્રાઈબ કરી લેજો યાર. અને આ બધું બેઠા છે અમુક કબૂતર ચોટી કરતા આમ બી જશે આજ. અને વરસાદ શરૂ થતી બેઠા હતો. તો મિત્રો અત્યારે હાથ પડી જશે ને વરસાદ જે આવે છે એટલે આપણે થોડાક છાંટીને અત્યારે બંધ કરી દઈએ. કારણ કે સવારે વહેલા ઉતરશે તો થોડોક કૂતરો આપણે છે થોડોક ખેપાની એટલે થોડોક કદાચ પકડવાની કોશિશ કરશે. એટલે અત્યારે આપણે પૂરી દઈએ ને. બાકી હાલો અને પૂરી જવું ત્યાં સુધી યાર વિડીયોમાં યાર મજા આવી હોય તો લાઈક કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું ને આવડશે કાલે. તો હાલો ઓલાને બંધ કરતા હોઉં ને આપણે અત્યારે વિડીયોને એન્ડિંગ કરી દઈએ. તો હાલો ન હોય તો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ને આવડશે કાલે. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી, બાય બાય.